મજામાં ને? જો આજે આપણે 9મા ધોરણમાં સંસ્કૃતની અંદર એ કૃદંત અને સમાસ એ બેનું રિવિઝન કરવાનું છે. આમ તો તમને કૃદંતોનો ખ્યાલ જ છે, કેમ કે 8મા ધોરણમાં પણ સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ ભૂત કૃદંત છે એ બંને આવે છે, વિદ્યાર્થ પણ આવે છે, એટલે થોડુંક યાદ તો છે જ. આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે, જ્યારે પાઠ ભણાવતા હોય, કાવ્ય ભણાવતા હોય ત્યારે થોડુંક પુનરાવર્તન કરી લઈએ તો તમને ખ્યાલ જ છે. તમારી પુસ્તકની અંદર જ પેજ નંબર 107 છે, એમાં કૃદંત પદાની એમ આપેલું છે, એટલે બધાએ પુસ્તક ફરજિયાત ખોલવાનું છે. એમાં જુઓ, સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંત એમ 2 કૃદંત આપેલા છે તમને તમારી પુસ્તકની અંદર, અને બીજા કૃદંતો છે તમારે 10મા ધોરણમાં ભણવાના છે. તો એ છે સંબંધક ભૂત કૃદંત. તમને ખ્યાલ જ છે કે સંબંધક ભૂત કૃદંત એટલે કે સંબંધ દર્શાવે, સંબંધ દર્શાવનાર જે શબ્દ હોય એ કૃદંત. અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે કે વિનીતા ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતિ. વિનીતા ભોજન કરીને વિદ્યાલય જાય છે. બીજું છે વિનીતા ભોજનમ કરોતિ તતઃ વિદ્યાલયમ ગચ્છતિ. એમાં કૃદંતનો પ્રયોગ થયો નથી, માત્ર ક્રિયાપદનો પ્રયોગ થયો છે. એટલે કે વિનીતા ભોજન કરે છે પછી વિદ્યાલય જાય છે. જો કૃદંતનો ઉપયોગ થયો હોય એ વાક્ય અને કૃદંતનો પ્રયોગ ન થયો હોય એ વાક્યમાં કેટલો ફેર છે. ત્યાર પછી બીજું વાક્ય છે છાત્રાઃ સરસ્વતીમ સ્મૃત્વા પુરાણમ પઠંતી. સ્મૃત્વા યાદ કરીને, સરસ્વતીને માતા સરસ્વતીને યાદ કરીને પછી પુરાણ વાંચવાની છે એ શરૂઆત કરે છે. ત્યાર પછી એમાં છે કૃદંત વગરનું કે છાત્રાઃ સરસ્વતીમ સ્મરંતી તત્પશ્ચાત પુરાણમ પઠંતી. વિદ્યાર્થીઓ સરસ્વતીનું સ્મરણ કરે છે, તત્પશ્ચાત એટલે ત્યાર પછી પુરાણ પઠંતી એટલે ભણે છે. ત્રીજું વાક્ય છે ભક્ત મંદિરમ ગત્વા ઈશ્વરમ ભજતી. ભક્ત મંદિર જઈને, ગત્વાનો અર્થ થાય અથવા યનો અર્થ થાય છે જઈને, ખાઈને, પીને, જે પછી ધાતુરૂપ હોય એ, જઈને ઈશ્વરને ભજતી એટલે ભજે છે. ભક્ત મંદિરમ ગચ્છતી અનંતરમ ઈશ્વરમ ભજતી. ભક્ત મંદિરે જાય છે અને અનંતરમ ત્યાર પછી ઈશ્વરને તે જઈને ઈશ્વરનું ભજન કીર્તન કરે છે. તમે જોયા કૃદંતવાળું વાક્ય જે છે એ અને માત્ર ક્રિયાપદવાળું, તેની અંદર 2 ક્રિયાપદો છે મૂકવા પડે છે. અહીંયા માત્ર એક ક્રિયાપદ મૂકીએ એટલે વાક્ય છે એ સમજાઈ જાય છે. એટલે ખરેખર જે પહેલું પદ છે એ ક્રિયાપદ છે અને તે ગૌણ ક્રિયા છે, અને બીજું ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયા છે. બંને ક્રિયાઓનો કર્તા એક જ હોય છે. મુખ્ય ક્રિયા થતાં પહેલાં જ ગૌણ ક્રિયા થઈ જતી હોય છે, અને આથી તે ગૌણ ક્રિયા હંમેશા ભૂતકાળની હોય છે. આવી વિશેષતા ધરાવતા વાક્યમાં પૂર્વક્રિયા ગૌણ ક્રિયા માટે સંસ્કૃતમાં એક તરફ કરોતિ જેવું ક્રિયાપદ તિગંત ક્રિયાપદ વાપરી શકાય છે, તો બીજી બાજુ ધાતુની સાથે ત્વા પ્રત્યય જોડાય છે. આ ત્વા પ્રત્યય જોડીને જે પદો બને છે તેમને આપણે સંબંધક ભૂત કૃદંતના રૂપો તરીકે ઓળખીએ છીએ. તમારે ખાલી અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે ત્વા અને ય હોય શબ્દની છેલ્લે તો એને સંબંધક ભૂત કૃદંત કહેવાય. ઓળખવા માટે, કારણ કે તમને ઓળખવાનું જ પૂછવાય છે. શબ્દ તમને આપેલા હોય, ગત્વા, પીત્વા, જીતવા, આવા શબ્દો આપેલા હોય, અને ખરેખર તમને પૂછે કે એની અંદર એક કૃદંત કયો છે, આક્રમ્ય શબ્દ હોય, ત્યાર પછી આસાધ્ય એવો શબ્દ હોય, તો તમને એક્ઝામની અંદર એવું પૂછી શકે કે ખરેખર આની અંદર સમાસ છે એ ઓળખાવો. કયો શબ્દ છે સમાસવાચક શબ્દ છે અને એનો સમાસ કયો છે, અથવા એના આ કૃદંત છે એ કયો છે.
અહીંયા જો તમને તમારી પુસ્તકની અંદર 13મો પાઠ જે આપણે ભણ્યા દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, એની અંદર તમને ઘણા બધા કૃદંતો છે આપેલા જ છે. એમાં જુઓ એક શબ્દ હતો કે રથમ આસાધ્ય બાહુભ્યામ અવતારિત. રથને હાથી એના બાહુઓ વડે પકડીને ઉતાર્યો. એટલે આસાધ્ય શબ્દ છે એનો અર્થ એનો સમાનાર્થી એનો કૃદંત છે એ થાય છે સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછીનો બીજો વાક્ય છે કે યન્મામ પિતૃવત આક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. એમાં આક્રમ્ય શબ્દ છે એમાં ય લાગેલો છે છેલ્લે, એટલે ય વાળા હોય શબ્દો છે ત્વા ઈત્વા ને ય, એટલે કે ય વાળા જે શબ્દો હોય એને આપણે સંબંધક ભૂતકૃદંત તરીકે ઓળખીએ છીએ. એટલે ખાસ બધી વસ્તુઓ છે યાદ રાખવાની. જો તમને અહીંયા પણ આપેલું છે કે કઈ રીતના એ ત્વા પ્રત્યય છે એ ધાતુને લાગે છે. ત્યાર પછી અહીંયા પણ જો ત્વા ઈત્વા અને ય, અનુ પ્લસ ભૂ પ્લસ ત્વા ય, એટલે અનુભૂય, વિકૃત્ય, આગત્ય, આગમ્ય એ બધા શબ્દોની અંદર એટલે ખાસ ત્વા ઈત્વા અને ય એ 3 હોય તો તમારે સમજી લેવાનું કે ત્યાં સંબંધક ભૂત કૃદંત છે. ત્યાર પછી હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંતની આપણે અંદર જોયું કે તુમ ઈતુમ શું હોય છે? તુમ ઈતુમ છેલ્લે લાગેલા હોય તો એને આપણે હેત્વર્થ કૃદંત તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે કે છાત્રાહ પઠનાય વિદ્યાલયમ ગચ્છન્તિ. વિદ્યાર્થીઓ ભણવા માટે વિદ્યાલયે જાય છે. ત્યાર પછી એમાં જ બીજું વાક્ય છે કે છાત્રાહ પઠિતુમ વિદ્યાલયમ ગચ્છન્તિ. ત્યાર પછી અશોક દાનાય ફલમ નયતિ. દાન માટે ફળ લઈ જાય છે. અશોક દાતુમ ફલમ નયતિ. ત્રીજું વાક્ય છે પ્રેક્ષક હસનાય નાટકમ પશ્યતિ. હસવા માટે નાટક જુએ છે. પ્રેક્ષક હસિતુમ નાટકમ પશ્યતિ. હેત્વર્થ જે છે એના જે કે પ્રત્યય છે એનો ઉપયોગ થયેલો છે. અહીં જે 2 પ્રકારના વાક્યો એકી સાથે આવ્યા છે તે વાક્યોમાં રેખાંકિત પદો ક્રિયાપદો છે. ઉપરના વાક્યોની જેમ આ બધા વાક્યોમાં પણ 2 ક્રિયાપદો છે. વળી બંને વાક્યોનો અર્થ સરખો છે, એટલે વક્તા ધારે તો એક વાક્યને બદલે બીજું વાક્ય વાપરી શકે છે, એટલે 2 સાચા જ છે. આવા પ્રકારના વાક્યના સંદર્ભે 3 બાબતો યાદ રાખવી જોઈએ કે પહેલું જે ક્રિયાપદ છે ગૌણ ક્રિયા છે અને બીજું છે મુખ્ય ક્રિયા છે. ભણવા માટે ક્યાં જાય છે? તો સ્કૂલે. ગૌણ ક્રિયા મુખ્ય ક્રિયાને હેતુ હોય છે. ગૌણ ક્રિયા અને મુખ્ય ક્રિયા બંનેનો કરતા એક જ હોય છે. એટલે આ કૃદંતની અંદર ટૂંકમાં હેત્વર્થ કૃદંત છે એની અંદર જે ક્રિયાઓ 2 થતી હોય એનો કરતા જે કરનાર કરતા હોય છે એક જ હોય છે. ત્યાર પછી આવી વિશેષતા ધરાવતા વાક્યમાં ગૌણ ક્રિયાને કહેવા માટે 2 રીત છે. જેમ કે પઠનમ, દાન, હસન જેવા ક્રિયાવાચક નામોનો ચતુર્થી વિભક્તિ યોજીને અને જે તે ક્રિયાના વાચક ધાતુ જેમ કે પઠ, દા, હસ વગેરેની સાથે તુમ અથવા તુમ પ્રત્યય ઉમેરીને જે પદ બને છે તેને આપણે હેત્વર્થ કૃદંત એવું નામ આપીએ છીએ. ટૂંકમાં આમાં એટલું જ સમજવાનું છે કે છેલ્લે શબ્દની છેલ્લે તુમ ઈતુમ લખેલો હોય તો એનો અર્થ થાય હેત્વર્થ કૃદંત. જો અહીંયા તમને બનાવીને આપેલા પણ છે. પાતુમ, દાતુમ, ભવિતુમ, ખાદિતુમ, કર્તૃમ, ગંતુમ એ રીતે બધા છે. હેત્વર્થ કૃદંતની અંદર પા ધાતુ છે એને તુમ પ્રત્યે લાગેલું છે એટલે પાતુમ કૃદંતનો. ત્યાર પછી દા ધાતુ છે એને તુમ તો દાતુમ. એ રીતના તમને એક્ઝામની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખવાનું કે હેત્વર્થ કૃદંત છે એમાં તુમ દાતુમ એ રીતના હોય છે. અને
જે સંબંધક ભૂત કૃદંત હોય ને એની અંદર ત્વા એવા પ્રત્યય હોય છે, એટલે એને સંબંધક ભૂત કૃદંત તરીકે આપણે ઓળખીએ છીએ. અત્યારે તમારે માત્ર આ બે જ કૃદંત છે એ ભણવાના છે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્વાધ્યાય તો તમને એક બધું કરાવેલું જ છે. સમાસ, સમાસનો પરિચય, તત્પુરુષ સમાસ ને દ્વંદ્વ સમાસ, આ બે તમારે અત્યારે ભણવાના છે. બાકીના બીજા 3 સમાસ છે, અવયવી ભાવ સમાસ, બહુવ્રીહી, આ બે સમાસોનો પરિચય તમારે 10મા ધોરણની અંદર મેળવવાનો છે. છતાં પણ આપણે ચર્ચા તો કરીએ જ છીએ અને કરેલી પણ છે એ બે સમાસ છે એની ઓળખ વિશે, કે અવયવી ભાવ અને બહુવ્રીહી સમાસ કોને કહેવાય. તો પહેલાં તો તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ એટલે શું? કે વિભક્તિના શબ્દો વડે જે વાક્ય છે એ જોડાય છે, શબ્દ છે એ જોડાય, એને આપણે શું કહીએ છીએ? તત્પુરુષ સમાસ. એટલે કે સહ દશરથસ્ય પુત્ર રામ ગચ્છતિ, તે દશરથનો પુત્ર રામ જાય છે. એમાં જ બીજું વાક્ય કે સહ દશરથ પુત્ર રામ ગચ્છતિ, તે દશરથ પુત્ર રામ જાય છે. જો દશરથ પુત્ર રામ જાય છે અને દશરથનો પુત્ર રામ જાય છે, આ બે શબ્દ વાક્યોની અંદર તમને થોડોક ફેર દેખાશે. કે પહેલું વાક્ય છે એમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે અને બીજામાં નથી થયો. એટલે એની અંદર ખરેખર ખાસ યાદ રાખવાનું કે આપણી જે વિભક્તિઓ છે, જે 6 વિભક્તિનો પ્રયોગ થયેલો હોવો જોઈએ, તો એને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. તમને ખ્યાલ છે કર્તા એ, કર્મ ને, કરણ થી થકી વડે દ્વારા, ત્યાર પછી સંપ્રદાન ને માટે, ત્યાર પછી 5મી વિભક્તિ ઉપરથી ટૂંકમાં છૂટું પડવાની જે ક્રિયા હોય તેને આપણે 5મી વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી 6ઠ્ઠી વિભક્તિ નો, નું, નુના, 7મી છે માં, અંદર, ઉપર, એના ગુજરાતી છે એ અર્થ છે તે પ્રમાણે ખાસ યાદ રાખવાનું. તમને રૂપો પણ કરાવેલા છે, રામના રૂપો હોય કે પછી લતાના હોય કે વનના હોય કે પછી દેવના રૂપો હોય, કે જે તમે 8મા ધોરણમાં પ્રથમ સત્રમાં ભણી ગયા છો એ જ તમારે હવે 9માં 10માં બધે આવશે. પણ ખાસ અકારાંતને આકારાંત ભણી ગયા છો તો હવે ઉકારાંતને, ઋકારાંતને, ઈકારાંતને એવા બધા આવશે. થોડોક ફેરફાર થશે પણ સમજીને યાદ રાખશો તો કંઈ તકલીફ થશે નહીં. આપણે તત્પુરુષ સમાસની વાત કરતા હતા. ત્યાર પછી નીચે ઉદાહરણ બીજા આપેલા છે. કૃષક મરણાસન્ન અસ્તિ, મેઘજલમ વર્ષતિ. ત્યાર પછી છે ગર્વપૂર્ણા વારણી વર્તતે, કુલોચિતમ કર્મ અસ્તિ, દશરથ પુત્ર ગચ્છતિ. હવે એની અંદર તમને જો અહીંયા વાક્યો પણ અહીં આપેલા છે, ત્યાર પછી તરત છે એ દ્વંદ્વ સમાસ આવે છે. તમારી પુસ્તકની અંદર છે તત્પુરુષ સમાસ, હજી પણ એક પેજની અંદર આખો સમજાવેલો છે. એટલે તમારે સરસ મજાની તૈયારી કરવાની, કારણ કે તત્પુરુષ સમાસ તમને ખ્યાલ જ છે કોને કહેવાય, અગાઉ ભણી ગયેલા પણ છીએ. એટલે થોડુંક તમારે હોમવર્ક કરવાનું કે પેજની અંદર પેજ નંબર 11માં શું આપેલું છે તત્પુરુષ સમાસ વિશે એ વાંચવાનું અને યાદ રાખવાનું. ત્યાર પછી દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ કોને કહેવાય? ઘણા બધા શબ્દો હોય અને વચ્ચે અને દ્વારા અથવા કે દ્વારા જોડાતા હોય તો એને દ્વંદ્વ સમાસ આપણે કહીએ છીએ. અહીંયા જો તમને ઉદાહરણ પણ આપેલા છે કે વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ અને રામ લક્ષ્મણૌ, એ બંને પદોમાં પણ સમાસ છે. આ બંને પદોનું વિગ્રહ વાક્ય ક્રમશઃ વરુણ ચ ઇન્દ્ર ચ રુદ્ર ચ મરુત એ રીતે થાય, અને રામ ચ લક્ષ્મણ એમ થાય. આ રીતે જે સમાસમાં વિગ્રહ વાક્ય બે પદોની વચ્ચે ચ પદ વપરાયેલું હોય એ સમાસને આપણે શું કહીએ છીએ? દ્વંદ્વ સમાસ. અહીંયા બે ઉદાહરણ આપેલા છે કે વિવેક પાણીપાદમ પ્રક્ષાલયતિ, સમીર વીણા મૃદંગમ વાદયતિ. આ વાક્યમાં વપરાયેલા પાણીપાદમ અને વીણા મૃદંગમ એ બે પ્રયોગો પણ દ્વંદ્વ સમાસના છે. તેમનો વિગ્રહ ક્રમશઃ આ પ્રમાણે છે કે પાણી ચ પાદવ ચ એટલે પાણીપાદમ. એવી જ રીતે આમાં પણ વીણા ચ મૃદંગમમાં પણ ચ થી છૂટા પડેલા છે. હવે ખાસ એ વસ્તુ કે દ્વંદ્વ સમાસની અંદર બે પ્રકાર પડે છે, ઇતરેતર દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ.
એ આપણે જોઈએ કે જે પ્રયોગોમાં દ્વિવચન કે બહુવચન વપરાતું હોય તે પ્રયોગોમાં ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય છે. શું? દ્વિવચન અને બહુવચન. અને જ્યારે માત્ર એક વચન વપરાયેલું હોય તો એને આપણે, પરંતુ સમાસ થયા પછી ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય છે. જ્યારે જે પ્રયોગમાં માત્ર એક વચન વપરાતું હોય તેને આપણે સમાહાર દ્વંદ્વ સમાસ કહીએ છીએ. ઉદાહરણ જોઈ લઈએ કે વરુણેન્દ્ર, રુદ્ર, મરુતઃ અને રામ લક્ષ્મણો એ બે પ્રયોગોમાં ક્રમશઃ બહુવચન અને દ્વિવચન વપરાયું છે. તેથી આ બંને પ્રયોગો ઇતરેતર દ્વંદ્વ સમાસના છે. એટલે 2 થી વધારે શબ્દો હોય તો એને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. જ્યારે પાણીપાદમ અને વીણા મૃદંગમ એ બે પ્રયોગોમાં એક વચન વપરાયેલું છે, માત્ર એકની જ વાત કરી છે, તેથી ત્યાં સમાહાર દ્વંદ્વ વપરાય છે. દ્વંદ્વ સમાસ હંમેશા નપુંસકલિંગમાં હોય છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. દ્વંદ્વ સમાસ છે હંમેશા નપુંસકલિંગમાં હોય છે અને 2 થી વધારે શબ્દો હોય જોડાયેલા તો એને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય, અને માત્ર એક વચનમાં જ શબ્દનો પ્રયોગ હોય તો એ દ્વંદ્વ સમાસમાં આવે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. સ્વાધ્યાય તો આપણે કરાવેલો છે. અને તમારું જે પાઠ છે 13મો એની અંદર પણ જુઓ, તમને સમાસના ઉદાહરણો પણ ઘણા બધા મળી જશે. ગોગ્રહણમ એટલે ગાયોનું ગ્રહણ, એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં થાય. ત્યાર પછી નરેન્દ્રેણ મહાનસે વિનિયુક્તો બલ્લવઃ તેન નરેન્દ્રેણ, એટલે રાજાએ મહાનસે એટલે કે રસોડામાં, રાજાએ એટલે ત્યાં સપ્તમી તત્પુરુષ સમાસ છે થાય છે. ત્યાર પછી એક વાક્ય હતું કે અભિમન્યો અપી કુશલી દેવકી પુત્ર કેશવ. દેવકી પુત્ર શબ્દ છે, દેવકી પુત્ર શબ્દને કઈ વિભક્તિ લાગે કે દેવકીનો પુત્ર, તો ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ. ત્યાર પછી છે વાક્ય સૌંદર્યમ, વાક્યમાં ચતુરાઈ. વાક્ય સૌંદર્યમ એટલે વાક્યમાં ચતુરાઈ, માં અંદર ઉપર હોય તો સાતમી વિભક્તિ તત્પુરુષ સમાસ થાય. ત્યાર પછી છે યહ તત્તુલ્યમ વદતિ, તેની જેમ બોલે છે, એટલે ત્યાં તૃતીયા વિભક્તિ તત્પુરુષ સમાસ છે એ થાય છે. એટલે આવી બધી વસ્તુઓ છે ખાસ યાદ રાખવાની. સ્વાધ્યાય છે આમ તો તમને શીખવાડેલો છે, છતાં ફરી એકવાર આપણે રિપીટ કરીએ જ છીએ, રિવિઝન કરીએ છીએ, તો સાથે સાથે સ્વાધ્યાયનું પણ રિવિઝન કરી લઈએ. તો અહીંયા પ્રશ્ન આપેલો છે, અધોલિખિતાનામ પદાનામ સમાસ નામ લિખત. સમાસનું ઓળખાવાનો છે. કુલાચારઃ, તેને તમે છૂટા કઈ રીતના પાડો? સમાસ છે, સમાસનો અર્થ થાય છે ભેગા શબ્દો જે પાસે પાસે આવીને બેસે તેને સમાસ આપણે કહીએ છીએ. તો જ્યારે એનો વિગ્રહ કરો એટલે કે એને છૂટા પાડો ત્યારે જ ખરેખર તમને ખ્યાલ આવે કે આની અંદર સમાસ છે એ કયો થાય છે. જે શબ્દો વડે સમાસ છે, બે શબ્દો છૂટા પડતા હોય તેના ઉપરથી આપણે ઓળખી શકીએ કે કયો સમાસ છે, દ્વંદ્વ છે કે તત્પુરુષ સમાસ છે. તો અહીંયા કુલાચાર હોય એટલે શું અર્થ થાય એના? કુળનો આચાર, કુળની પરંપરા. તો નોની નુના એ છઠ્ઠી વિભક્તિ છે, એના પ્રત્યયો દ્વારા એ બે શબ્દ છૂટા પડે એટલે ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ છે એ થાય છે. ત્યાર પછી બીજું છે તાતપુત્ર. તાતઃ ચ પુત્ર ચ, એટલે આપણે શું વાત થઈ છે અહીંયા કે 2 અથવા 2 થી વધારે શબ્દો જ્યારે અને દ્વારા જોડાતા હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? ઇતરેતર દ્વંદ્વ સમાસ કહીએ છીએ. તાતઃ ચ પુત્ર ચ, એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય. ત્યાર પછી શબ્દ છે ત્રીજો મરણાસન્ન. મરણાસન્ન એનો આપણે છૂટો પાડીએ તો મરણ ને શરણ, ને શબ્દ દ્વારા છૂટી પડે એટલે ત્યાં કઈ વિભક્તિ થાય? બીજી. કરતા એ કર્મ ને, કર્મ વિભક્તિ એટલે બીજી વિભક્તિ થાય. ને પ્રત્યય દ્વારા એ બંને શબ્દો છે છૂટા પડે છે. મરણ ને શરણ એટલે દ્વિતીય વિભક્તિ તત્પુરુષ સમાસ થાય. ત્યાર પછી ચોથું છે ભોજ યુવકૌ. ભોજ ચ યુવક ચ, ભોજ ને યુવક શબ્દો છે. ગ્રામરમાં તમને જે અભ્યાસક્રમ થયો એમાં કીધેલું છે કે સમાસ તો બધાય આવશે, એટલે શબ્દો છે
એ અભ્યાસક્રમ એમાંથી પણ આવે, પણ આપણને સમાસ આવડતા હોય એટલે તકલીફ પડે નહીં. ભોજ યુવકો એટલે ભોજ ચ યુવક ચ, તો કયો સમાસ થાય? ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્યાર પછી પાંચમું છે ધારાધિપતિ. ધારાદેશનો અધિપતિ અથવા ધારાદેશનો રાજા. નો નીનુના એટલે છઠ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ થાય. ત્યાર પછી છઠ્ઠું છે શાલ્મલી તરુહ. શાલ્મલી તરુહ, તરુહ એટલે વૃક્ષ, ઝાડ. શાલ્મલીનું ઝાડ. તો નો નીનુના દ્વારા છૂટું પડે એટલે અહીંયા ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ છે થાય છે. ત્યાર પછી સાતમું છે વિપત્કાલહ. વિપત્તિનો કાલહ એટલે સમય, એટલે પણ ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય છે. ત્યાર પછી વાપી જલાની એટલે વાપી જલાની વાવનું જળ. વાપ્યાહા જલમ એટલે અહીંયા પણ છઠ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ છે એ થાય છે. ત્યાર પછી જુઓ તમને અહીંયા શબ્દો છે એ છૂટા આપેલા છે, એને તમારે ભેગા કરીને લખવાના છે કે ખરેખર એની સંધિ ટૂંકમાં ભેગી કરીને. સૂર્ય અસ્તકાલમ, તો શું અર્થ શબ્દ ભેગો થઈને સૂર્યાસ્ત કાલમ. બીજું છે સર્વ અંગમ, તો સર્વાંગમ. ત્રીજું છે પૃષ્ઠભાગ, તો પૃષ્ઠભાગ. ચોથું કાર્ય પ્લસ સાધિકા, તો કાર્ય સાધિકા. પાંચમું વિચાર પ્લસ મુદ્રા, તો વિચાર મુદ્રા. છઠ્ઠું છે જનસમૂહ, જનસમૂહ. સાતમું દુર્ગ અધ્યક્ષ, તો દુર્ગાધ્યક્ષ. આ બધું તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી જોડકા પણ અહીંયા આપેલા છે તમને, કે શબ્દ છે એનો જે સમાસ થતો હોય એની સામે જોડકા જોડો. આવું બધું યાદ રાખજો, કારણ કે એક્ઝામની અંદર આવું બધું પૂછાશે. વિચાર મુદ્રા, તો વિચારની મુદ્રા એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી વરુણેન્દ્ર, રુદ્ર, મરુત, તો ઘણા બધા શબ્દો થાય ને ચ વડે જોડાય છે એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્યાર પછી ચલ અને અચલ એટલે ત્યાં સમાહાર દ્વંદ્વ સમાસ થાય. ત્યાર પછી આપતગત, આપતગત એટલે ત્યાં દ્વિતીયા વિભક્તિ તત્પુરુષ સમાસ છે એ થાય છે. હવે એક્ઝામની તમારા હોમવર્કની અંદર આ બંને સમાસ, ત્યાર પછી કૃદંત, એના જેટલા પણ શબ્દો છે હોમવર્કની અંદર તમારે અત્યાર સુધીમાં જેટલા પાઠ ચાલ્યા છે એ બધા પાઠની અંદર જેટલા કૃદંત અને સમાસના શબ્દો આવે છે એ બધા જ તમારે તમારી બાકી બુકની અંદર શોધી, પુસ્તકમાંથી શોધી અને લખવાના છે.